જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બટાટાના પુડલા બનાવવાના છે। તેના માટે 2 બટાટા લઈ લીધા છે, ધોઈ લીધા છે। હવે તેને છાલ ઉતારી લઈશું। પહેલાં આજે કોઈ પણ જાતનો લોટનો ઉપયોગ કર્યા વગર આપણે બટાટાના પુડલા બનાવીશું। છાલ ઉતારી દીધી છે। છાલ ઉતારીને બટાટાને આપણે પાણીમાં રાખીશું, જેથી સ્ટાર્ટનો ભાગ હોય તે નીકળી જાય। 5 મિનિટ માટે રાખ્યા હતા। ફરીથી મસળીને ધોઈ લઈશું। બહાર લઈ લીધા છે। હવે આવી મોટી જારી આવે છે છીણની, તે પાડી લઈશું। કાચા બટાકા છે તેને છીણી લઈશું। હવે મોટી છીણ પાડી લઈશું। હવે છીણે પાડીને આપણે તેને પાણીમાં જ રાખવાની છે। જો હવે પાડી લેવાની છે। બધી છીણ પાડી લીધી છે। હવે તેને આપણે પાણી એડ કરી દઈશું અને 2 થી 3 વાર સરસ મસળીને ધોઈ લઈશું અને નિતારી લેવાનું છે। બધું પાણી આપણે કાઢી લઈશું। નિતારી લીધું છે, બધું પાણી નિતારી લીધું છે। એકદમ હાથથી દબાવીને પાણી નિતારી લીધું છે। તેમાં આપણે મસાલા કરીશું। હવે લોટનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। ચીલી ફ્લેક્સ લઈ લઈશું અડધી ચમચી જેટલા। લીલા મરચાં તીખા લીધા છે તે લઈ લઈશું, 2 થી 3 લીલા મરચાં। કોથમીરના પાન લીધા છે ને અડધી ચમચીથી પણ ઓછો આપણે આમચૂર પાવડર લીધો છે। આમચૂર પાવડર ન લેવો હોય તો તમારે લીંબુનો રસ લઈ લેવાનો 1 ચમચી જેટલો। હવે તેને આપણે હાથેથી મસળીને મસાલા સરસ મિક્સ કરી લઈશું। મીઠું એડ કરવાથી બટાટામાંથી પાણી છૂટું પડે છે। હવે હલકા હાથે મિક્સ કરવાનું છે। મસાલા મસ્ત ને એડ થઈ ગયા છે। જો હવે તવી લઈ લઈશું પુડલા માટે, તેના પર તેલ લગાવી લઈશું। તેલ લગાવી દીધું છે। ગેસની આંચ મીડિયમ જ રાખીશું। હવે બટાકાનું મિશ્રણ છે તે લઈ લઈશું, તેને આપણે પાથરી દઈશું અને સર્કલમાં પાથરી દઈશું ને અને હાથેથી સરસ થાપી લઈશું। પુડલાનો શેપ આપી દેવાનો છે, આ રીતે હાથેથી જ કરવાનું છે। મિશ્રણ લઈ લીધું છે સરસ। જો બધી સાઈડ સરસ સેટ કરી લઈશું। થઈ ગયું છે સરસ, સેટ કરી દીધું છે। હવે તેને ઢાંકીને આપણે મૂકી દઈશું 5 મિનિટ માટે। 5 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। જો થોડું તેલ લગાવી લઈશું। હવે બધી સાઈડ આપણે ફરતું તેલ લગાવી લઈશું પહેલાં। નીચેથી ક્રિસ્પી થાય પછી જ તેની સાઈડ ચેન્જ કરવાની છે, પહેલેથી નથી કરવાની। ચેક કરી લેવાનું। જો હવે એકદમ પુડલો આપણો ફરે છે, નીચેથી શેકાઈ ગયો છે। હવે તેની સાઈડ ચેન્જ કરવાની છે। હલકા હાથે તેને ફેરવી લઈશું અને તાવેથાની મદદથી પ્રેસ કરી લઈશું અને બીજી સાઈડ પણ શેકી લેવાનું છે। મીડિયમ આંચ ઉપર ટોટલ 5 થી 7 મિનિટ જેવું લાગે છે। એકદમ મીડિયમ આંચ ઉપર શેકવાનો છે। તેલ લગાવી લઈશું થોડું, હવે તે પ્રેસ કરીને શેકી લેવાનું છે। જરૂર પૂરતું આપણે તેલ લગાવીશું। બીજી સાઈડ પણ ચેન્જ કરી લીધી છે। 2 સાઈડ સરસ ગોલ્ડન થઈ ગયું છે। બીજી સાઈડ પણ થઈ ગયું છે। જ્યાં તમને લાગે થોડું કાચું છે તો તેની સાઈડ ચેન્જ કરીને શેકી લેવાનું।
શેકાઈ ગયો છે, જો બની ગયો છે બે સાઈડ. તવેથાની મદદથી જ કરવાનું છે. બે સાઈડ સરસ ગોલ્ડન થઈ ગઈ એટલે પછી પલટામાં જરા પણ તકલીફ નથી પડતી. પણ પહેલાં જો ઉતાવળ નથી કરવાની, પહેલાં શેકાઈ જાય બે સાઈડ, પછી જ તેની સાઈડ ચેન્જ કરવાની છે. થઈ ગયું છે, બહાર લઈ લઈશું અને બીજો પુડલો ઉતારી લઈશું. તેલ લગાવી લઈશું. પહેલાં બટાકાનું મિશ્રણ લઈ લઈશું. મીઠું એડ કરવાથી પાણી છૂટું પડવા માંડે છે. બધું મિશ્રણ લઈ લઈશું, હાથેથી પ્રેસ કરી લઈશું. તે થાપી લઈશું. ફરીથી નાખીને તેને 5 મિનિટ મૂકી દઈશું. બધી સાઈડ લગાવી લીધું છે. 5 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈશું. હજુ થોડી વાર છે, નીચેથી થોડુંક ક્રિસ્પી થવા દઈશું. થોડું તેલ લગાવી લઈશું. તેલ લગાવી લીધું છે. હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. જો વારલા હોય તો થોડી વાર રવા દેવાનું અને પછી તેની સાઈડ ચેન્જ કરવાની. સાઈડ ચેન્જ કરી લીધી છે. એક સાઈડ સરસ ગોલ્ડન થઈ ગયું છે અને બીજી સાઈડ સરસ એને ધીમી આંચે એકદમ ગોલ્ડન કરી દઈશું. જો એકદમ ગોલ્ડન થઈ ગયું છે, બે સાઈડ સરસ શેકાઈ ગયો છે આપણો પુડલો અને સર્વ કરી દીધો છે. ઝટપટ બની જતો એવો બટાટાનો પુડલો, એકદમ ક્રિસ્પી. આ બટાટાના પુડલાને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો, કારણ કે આપણે એમાં કોઈ પણ જાતનો લોટનો ઉપયોગ નથી કર્યો. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી બટાટા પુડલાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ ટેસ્ટી એવા બટાટાના પુડલા.